તો મિત્રો, જય જવાન જય કિસાન બધા મિત્રોને મારા જય માતાજી. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઝેબ્રેલિક એસિડ બનાવવાની પદ્ધતિ. ઝેબ્રેલિક એસિડ કેવી રીતે બનાવવું, સંપૂર્ણ માહિતી તમને હું વિડીયોમાં આપતો રહી. મિત્રો, વિડીયો પૂરો જોઈજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો મિત્રો. તો મિત્રો, આપણે છોડના વિકાસ માટે ખાતરો, દ્રાવણો તેમજ દવાઓનો ઉપયોગ કરતા જ હોય છે, જેમાં હ્યુમિક એસિડ, ઝેબ્રેલિક એસિડ, એમોનિયા એસિડ જેવા દ્રાવણો પણ ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, આજે છોડના વિકાસ માટે હ્યુમિક એસિડની સાથે સાથે ઝેબ્રેલિક એસિડની પણ ભૂમિકા રહેલી છે. તો આપણે ઝેબ્રેલિક એસિડ ઘરે કેવી રીતે બનાવી શકાય, તો આપણે તેના વિશે જોઈએ. તો મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી નાખજો. તો હવે આપણે ખેતરમાં ઉપયોગી ઝેબ્રેલિક એસિડ ની વાત કરીએ. તો મિત્રો, કઈ રીતે બનાવવું તે રીત જોઈએ. 0 બજેટમાં અને 100% જૈવિક ઝેબ્રેલિક એસિડ બનાવીને તૈયાર કરીએ મિત્રો. તો વિડીયો બન્યા રહેજો મિત્રો. સૌ પ્રથમ આપણે એક પ્લાસ્ટિકનું બેરલ લેવાનું છે. 40 લીટર પાણી સમય એવું બેરલ લેવાનું છે અને તેમાં આપણે 40 લીટર પાણી ભરવાનું છે. ત્યારબાદ દેશી ગાયના સાણા લેવાના છે, જૂના સાણા 15 થી 25 સાણા લેવાના છે. ત્યારબાદ આપણે સાણાને પાણીમાં નાખવાના છે એક એક કરીને બરાબર છે. સાણા ડૂબે નહીં, કારણ કે વજનમાં હળવા હોય છે, એટલે માથે તરે એટલે આપણે તેના માથે વજન રાખવાનું છે. કે પથ્થર છે, ઈંટ છે, કોઈ ભારે વજન છે, એ વજન મૂકી અંદર દબાવી દેવાના છે મિત્રો. પછી મિત્રો, બેરલને આપણે પેક કરી અને 8-10 દિવસ આપણે પેક રાખવાનું છે. અને 8-10 દિવસ પછી આપણું ઝેબ્રેલિક એસિડ તૈયાર થઈ જાય છે, એકદમ ઘાટું ભૂખરા રંગનું. ત્યારબાદ આપણે દ્રાવણને ગાળી લેવાનું છે, આછું લુગડું લેવાનું અને તેમાં ગાળી લેવાનું. ગાળી અને આપણે તેને કોઈ પણ પાક ઉપર સ્પ્રે કરી શકીએ. સ્પ્રે કરવા માટે મિત્રો, આપણે એક પંપમાં 2 લીટર ઝેબ્રેલિક એસિડ નાખવાનું છે. ને જ્યારે પણ તમે પાકમાં છાંટો ત્યારે 35 થી 60 દિવસનો પાક થયેલો હોવો જોઈએ, જેથી કરી અને તમને રિઝલ્ટ સારામાં સારું મળે. તો મિત્રો, આ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી કરી અને બીજા ખેડૂતને પણ માહિતી મળે. તો મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એ કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી નાખજો મિત્રો. તો મિત્રો, જય માતાજી.